દેખો બર્થડેના આગળના દિવસનો મૂડ જોઈ લો ખાલી તમે એમનો. અત્યારે તો ઘણો હા તો ચેતરા રોતો હતો. હું તો માણસ રો એનથી જેવો રોતો હતો. અલા જોઈ છે મને કદર જ નહીં આટલું મૂકી વસ્તુ કરાવતો એટલે પછી મને એટલે જ હું નહીં કરાવતો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને તમારા ભાઈ ને તમારા ભાભી થઈ ગયા છે એકદમ નાઈ ધોઈને રેડી. અને આજે ચો જવાનું તમને ખબર જ છે, જેમ કે તમે ગઈકાલનો જો બ્લોગ જોયો છે તમને આઈડિયા આવી જશે કે અમે અત્યારે ચો જઈએ. કેમ કે આજે અમે જઈએ કામ પર નહીં જતા, કામ પર એટલે ચો કોમ બોમ શૂટ કરવા નહીં જતા. આજે કયો જઈએ છીએ? કપડા લેવા. તમારા ચડેલા મૂઢાવાળી ભાભી માટે અમે લેવા જઈએ કપડાં. કેમ કે કાલ નતા મળ્યા એટલે આજ જઈએ કપડાં લેવા માટે. તો આજ આપણે ટ્રાય એવું કરીશ કે ગમે તે કરીને મને કપડાનું સેટિંગ પાડી દેવું, બરાબર કે ઓકે? ના મળે તો કહો અરે તમારા ભાભી છેલ્લે જૂના કપડા પહેરશે. હા શું પહેરે? હા તો ક્યાંથી પહેરે કહો એ તો ખાલી કે બાકી આમ અન્ડરસ્ટેન્ડિંગ માણસ છે એટલે જૂના કપડા નહીં તો કઈ વાંધો નહીં. ચાલો મિત્રો આપણે ગમે ત્યાંથી અને મસ્ત સસ્તા કપડાં લાવી અને મસ્ત પસંદ કરાવી દઈએ. અરે ભાઈ સારા કપડાં લાવીએ, સારા કપડાં લાવીને એને પસંદ કરાવી દઈએ. જેમ કે એનો બર્થડે સુધરે નહીં, એનું આ ચડેલું મોઢું થોડું ખાલી સારું લાગે, બરોબર? હાલે સારું જ લાગે પણ આમ તો જો તો ચાલો મિત્રો આપણે જઈએ બજારમાં અને આજે આખો દિવસ આપણે કપડાની ખરીદી કરવાની. આખો એટલે અડધા દિવસમાં પતાવી દેવાનું હે ને? જોઈએ ના ટ્રાય કરજો અડધા દિવસમાં ગમે તે કરીને ખાલી કપડાં જ લેવાના. બસ બાર પેલું આ હેર વોશ કરાવવાના બસ. જો હેર વોશ તો કરાવવાના કરાવી ના હતા કાલ તારી? હા કાલ કરાયા? કાલ વરસાદ આવતો હતો એટલે પછી નતા કરાયા. હા તો વધુ નહીં, તો કપડાં હું તને લઈને છોડી દેવું ચાલશે ને? ઓકે તો ચલો મિત્રો, મારે થોડું બીજું કોમ હે એટલા માટે તમારા ભાભીના જ કપડાં દેવડાવવા જઈએ. ચલો જે કપડાં લઈએ છીએ પસંદ કરીએ આપણે જોઈએ. જેમ કે કાલ તો અડધું પાલનપુર ફરી લીધું હતું, કાલ નતા મળે. આ જોઈએ લેવા મળી કે નહીં મળતા હે. અને મારે હવારમાં બોલવામાં ચમ ઓમ થાય ખબર નહીં પડતું, ચોટ એવું લાગે ગાડી. તો ચલો મિત્રો જઈએ. શું થયું? વેક્સ કરાવતે થયું ને? વેક્સ કરાવતે પ્રોબ્લેમ થયો અને ચોપડી હાથે. તો દેખો આપણે ભાઈએ તો નાઇટી ટી શર્ટ જ પહેર નોખી છે. ચાલો નીકળીએ. અને ખરેખર હું વરસાદ ગમે પણ ખાલી 2 દિવસ માટે ઊભો રહ્યો હોત તો ઘણું સારું હતું. હવે જવું છે બજારમાં. દેખો આ ઝણો વરસાદ આવે પણ આ વરસાદ કમ્પ્લીટ બજારમાં જાતે પરફેક્ટ પલાળી દે. અને ગાડી લઈને જવામાં કોઈ લોચો નહીં. સહિતાબેન કે ગાડી લઈને જો ભાઈ એમાં લોચો કોઈ નહીં, પણ બજારમાં નોલી ગલીઓમાં જવું હોય ને તો ગાડી લઈને સેટિંગ ખાવખે ના બે. જેમ કે પાર્કિંગ કરવાનું આ કરવાનું તે પ્રોબ્લેમ થઈ જાય. અને બાઇક હોય તો ફટાફટ જતું રહે. વરસાદ ભાઈ થોડા ખાલી રોકાઈ ગયા હોત ને, ખાલી આજનો દાડી ખાલી 12 વાગ્યા સુધી ના આવ્યા હોત ને તો ઘણું સારું હતું. ચલો જોઈએ. વરસાદ ભાઈ આજના દાડી ઉભારો વરસાદ આવે જેણો શું કરશો? ગાડી લઈને તો જો સેટિંગ જ ના આવે. ના ઊભી રહે બજારના અંદર ચો ઊભી રાખે, ઊભી રહેવાની જગ્યાએ મળતી નહીં. બાઇક લઈને જાવ હોય પલડી જાઓ. હું તો કોઈ થવા નહીં લાવે આટલા વરસાદમાં પણ પલળશે. એક તો કંટાળા આવે, લુગડા ઉકાતા નહીં મારા ઓળશે અને પલળી જાઓ. હું તો એક કામ કર ભાઈ કાળી ટી શર્ટ જો ધોઈને એરી હાલ દેજે પાછી પહેર દઉં. એ કાળી ટી શર્ટ ધોઈને એરી બાથરૂમમાં પેલા એરી જ પહેર દઉં વળતી પાછી, એટલે પલળે તો વધુ ના આવે. કેમ કે કપડા યાર હુકાતા જ નહીં હમણાં છેલ્લા દિવસથી વરસાદ આવે એટલે વરસાદ રહેતો જ નહીં. ચલો કાળી ટી શર્ટ પહેરી પલળતું જવું હોય તો ગાડી લઈને સેટિંગ આવશે. સેટિંગ એટલે પણ તાર તો બધી ગલીઓ ફરવાનું છે, સેટિંગ જ નહીં બે. હું એમ કહું આમ આગળ જા. હવે આગળ ફર. ચેવો લાગે ખાલી જેવો કોમેન્ટ કરજો પબ્લિક. બરોબર લાગે ને? મસ્ત લાગે? તને પસંદ આવ્યો? હારો ખાલી હારો ના રિયલમાં થોડો ખાલી ખુલ્લો પડે, ફિટ કરવાની જરૂર છે. દૂર જાય, એકદમ દૂર જાય છે, કમ્પ્લીટ આખો બતાય. હા મસ્ત લાગશે, સારો લાગશે. આ પહેરો એકવાર ટ્રાય કરી લે. અચ્છા ચેક કરતા ના એ વ્હાઈટ તો ને મને તો એ વ્હાઈટ તો નહીં પસંદ જ. એરો ચેક કરતા એરો સારો લાગે ને. એક આર્યું મરૂન થોડો મને આર્યું મરૂન થોડો પસંદ આવે. એક આર્યું વધારે સારું લાગે. ઓકે ચેક કરતા આ બી સારો લાગે. થોડી આગળ જાય આમ સીધી ફરતો સારો લાગે કલર. પેલા કરતી આર્યો સારો લાગે. તારું શું કહેવાનું થાય? આ આમ જનરલી બીજે પહેરવો હોય તો પહેરી શકાય એવો હે ને? હા હું એ જ કહું ને, બીજે પહેરવો હોય તો પેલો ડાયરેક્ટ આ વધારે સારો લાગે. ફિટ પડે તો શું થાય?
ઓકે મસ્ત લાગે. ચલો ભાઈ આર્યો 99% ડન આર્યો જ કરવાનો હોય. બરાબર હે ને? પસંદ આવ્યો? હા હસજે પરી થોડી. કાલનો મૂડ ખરાબ હતો. કપડાં તો મળતા કેટલાય. એવું આ દુકાન મેં યાદ કરાય. આ દુકાન ભૂલે જ હતી. ચલો ભાઈ આર્યો સારો લાગે 99% આજ ફાઇનલ કરવાનું પછી જોઈ લઈએ. બીજું પહેરીને આવ્યા તમારા ભાભી. આર્યો ઘાઘરીનું ઉપર ટોપ આમ જો તો મસ્ત લાગે. આ જો સેટ એકદમ વાઈબ આથી સેટ કમ્પ્લીટ થઈ જાય. શું કેવું સારું લાગે ને? પેલો પેલા પીળો જોયો તો પણ પીળો એટલો બધો સેટ નહીં થતો. હવે બધું હરખું કરવું પડશે. ઓકે રેડી? ખુશ? મસ્ત લાગે. આમ થોડી દૂર જાતો હવે આમ ગાફાર ગમ્યું ને તને? મેં કીધું હતું ને પસંદ આવી જાય. આજ લેવડાય કપડાં. ઓકે તો ચાલો ભાઈ. તો ફાઇનલી મિત્રો કપડાં બીજે તમારા ભાભીને કમ્પ્લીટ લેવરાઈ ગયા અને આવી ગયા ડાયરેક્ટ ઘરે. શું કહેવું? હા પાર્લરમાં જઈ બધું શું કહેવાય કોક એને કાચર કુચર કરાયું કશું નહીં કરાયું ખબર નહીં. અને દેખો આ બૂન ઘેર આવ્યા હે તો દેખો હવે નેલ કરાવે હે. નેલ કરાયા પછી ફ્રી. હવે શું લેવાનું હોય જોડીઓમાં? મોઢું મત ગાડી બધું લીધું હવે કેટલું લેવાનું હોય? મેં મારા માટે જો એક જોડી કે એક શર્ટ બી એ ચડ્ડો લીધો. ચડ્ડો બંડી થી કોઈ લુગડા લીધા કેવાય વાત કરે તો મેં ખાલ શું હમણાં લાયા માર જોડી એક જે જૂના કપડા પહેરે એ જ કપડામાં આપણે આવવાનું હોય. અને આના માટે તો સવારમાં તો શું કહેવાય મૂડ નહોતો ને એટલે મૂડ આવી ગયો. બરોબર ગમ્યા? ગમે? થેન્ક યુ કે કોણ લઈને જોયું તું? તો તારી તો ચલો ભાઈ આ નેલ કરાવી દે ભાઈ. થોડી વાર રહીને તમને મળું એટલી કડા હું થોડું મારું કોમ બાચીએ પતાવી દઉં. ઓકે પીઝા મંગાયા? હા પીઝા મંગાયા? ખાજે મારી સોગન. ખા મારી સોગન. મંગાયા? ક્યાં મંગાયા? 2 જાયન્ટ સાઈઝ જ. 2 જ? ઓકે પૈસા કોના તરફથી? મારા તરફથી. મારા હમણાં મારી ઓછી રોલ કરે મારો જબ્બર. તો તારી હમણાં શી કે શું બાલ કરાવવા જઈએ ખર્ચો થયો ઓછો ને 1000 રૂપિયા કે 500 રૂપિયા પ્લસ કરી મને કહી દે. ભાડા માટે લીધા હતા. ભાડા 500 રૂપિયા ભાડું થાય તો 500 1000 રૂપિયા ભાડું થાય બજારમાંથી. 500 ની નોટ જ હતી. અને દેખો ફાઇનલી મિત્રો મેં તમારા ભાભી માટે સોનાનું મંગળસૂત્ર કરાવી નાખ્યું છે. તો તારી શું કહેવું? હા ભાઈ શું કહેવું? આ રહ્યું કરે જો મસ્ત ફાઇનલી દેખો 100 રૂપિયા વાળું હે. 100 રૂપિયા વાળું લાગે છે તને? 100 રૂપિયા વાળું લાગે? જુઠ્ઠું બોલે. લાઈટ ઉડી જાય મસ્તી મત કર. અલા જોઈજે મને કદર જ નહીં આટલું મૂકી વસ્તુ કરાવો તો એટલે પછી મને એટલે જ હું નહીં કરાવતો. તો તારી બતા ઓકડો પેલો હાજો ન ખવડાયો હોય જાતે કરીને કે કોઈ ખબર ના પડે એટલે આ ખોટું લે હોય એવડી ખોટું હે. ખોટું છે ભાઈ. નથી ખોટું કોઈ તો કે આ હોનાનું કરાવરાય હમણાં જ કરાવરાયું. અંબાળ છે અંબાળ જો તૂટી જાય અંબાળ થઈને આ જોઈને પડી. ખોટું છે ખોટું તારો ભાવ 100 રૂપિયાનો છે. 100 રૂપિયા નહીં 100 રૂપિયાનું. હા સોગન થી હે તને મનાય નહીં ઓડી વાત. ઘોડિયામ નતો સાચો રહ્યો? ના હા ના તો ચેતરા રોતો તો હું તો માણસ રો એનથી જેવો રોતો તો તો બતાવજે છે. ઘેર અમાર ત્યાં થાય ને. ફાઇનલી મિત્રો તમારા ભાભીને મેં જ્વેલરી લેવડાવી દીધી છે. એકચ્યુઅલીમાં એક આ છે અને બીજી બહુ બધી લેવડાવી દીધી. મેં કીધું તારો બર્થડે છે ને કીધું ચિંતા કરવા જેવી વાત નહીં તો ખાલી પસંદ કર. તું ખાલી પસંદ કર. એક ઈ લેવડાવ્યું પછી બધું સોનાનું જ લેવડાવ્યું ટોટલી બધું સોનાનું. પછી આ પણ એક સોનાનું કરાયું છે. શું કહેવાય આ મારા ખ્યાલથી 3 તોલાનું છે. પછી એક આ ચેન ને 2 કરાવી છે. આ રોઝ ગોલ્ડની છે. ડેઝર્ટ ટાઇટેનિયમ તો મોબાઈલનું નામ બોલી દીધું યાર. બરાબર. પછી બીજું શું છે? આ બે ખાલી દુબઈથી ઇમ્પોર્ટ કરેલું છે. બાકી બધું એનું છે ટોટલી. શું કહેવું? હા કીધું બર્થડે આવે એટલે ભાઈકા બર્થડે પાછું પડવાનું ના હોય. શું કહેવું સહિતાબેન? તો સારી હા સોનો મોનો બેસવાળી. તો ચલો ભાઈ તમારા ભાભીએ મંગાયો પીઝા મંગાયો ફાઇનલ મંગાયો કે નહીં મંગાયો? ખાલી સોગન
ફોલાઈમાં જ મંગાયો કે નહીં મંગાયો? નહીં મંગાયો, કંઈ વાંધો ના મંગાયો. આપણે કોઈ બીજા વગર કોઈ ઊભું નહીં રહેતું. આપણે હમણાં જ મસ્ત દાળ અને રોટલો ખાધો એટલે કોઈ વાંધો નહીં આવે. શું કહેવું સાહેબ? તો ચલો ભાઈ, હું થોડું કરી દઉં કામ અને થોડી હરીને તમને મળું. તો ફાઇનલી મિત્રો, તમારા ભાભીનો મૂડ તમને હું બતાવી દઉં છું. એકચ્યુઅલીમાં દેખો બર્થડેના આગળના દિવસનો મૂડ જોઈ લો ખાલી તમે એમનો. અત્યારે તો ગણો કે સારો એવો 90% જેવો મૂડ કવર થઈ ગયો છે ફાઇનલી ગાઈસ. અને એમને ગ્લાસ સ્કિન દેખો તમે, એની ગ્લાસ સ્કિનનું રાજ શું છે? તારે ગ્લાસ સ્કિનનું રાજ શું છે? રોવાનું વધારે? હા, વધારે રોવાનું એમ તો કે ये कौन सी अदा है. ઓમ જો ઓમ તો ફર પણ ઊભી થા. નહીં થાવ. ઊભી થા. થાવ કે નહીં થાવ? હા જોજો, મારા એક જ અવાજથી ડર છે કે ઊભી થા. થાવ થાવ કે નહીં થાવ? નહીં થાવ. ખાલી એના નેલ્સ કેટલા મસ્ત કર્યા જો. આહા, જબ્બર નેલ્સ લાગે એ ખરેખર. આવા નેલ્સ છે રિયલ એમ કહું ને તો પેલી તો નથી જ મારા વાઘ જેવા કોઈને નેલ્સ નહીં. લડો લો બધાડો. ઊભી થા હવે. નહીં થાવ. એટલે આ ઊભી થા. દેખો મિત્રો, ગુસ્સામાં ખાલી છેલ્લું રમણ ભમણ કરી કે ખબર, નોર્મલ ગુસ્સો નહીં. દેખો પહેલાં તો પીઝા મંગાવ્યા હતા. આ પીઝા જુઓ, પીઝા રમણ ભમણ થઈ ગયા. આ કઈ અને કઈ કહેવાય? શું કહેવાય? ગાર્લિક બ્રેડ જુઓ, ગાર્લિક બ્રેડ બી જુઓ. કોઈ ખાધી ના બધી ને દેખો આવું બધું. આ પીઝા મંગાયા. પીઝા તો શી ખબર નહીં, પણ આ ઠંડા પીઝા આવા થઈ ગયા. અને દેખો આ પીઝાની પડીઓ જુઓ ખાલી ઝઘડા હો ગયા ઝઘડા. અને દેખો આ ટ્રાયપોડની હાલત દેખો, આખો ટ્રાયપોડ તોડી નાખ્યું ગુસ્સામાં હે. જો આખું રમણ ભમણ કરી નાખ્યું ટ્રાયપોડને. આ બધો ખર્ચો કરાવે છે આ તું મને, ભજવાડ કરાવે. તો કોને નાખ્યું તું? તમે ઉલડીને હેડ્યા હતા. ઉલડીને હેડ્યા વાળા ખોટો ઝઘડો કરાવે. તો તારે હાર થયો તો પેલું ટ્રાયપોડ તોડી દઈશું. અચાનક આ ગળું હાથમાં આવી ગયું તો શું થોત? હા, તો શું થોત? કે તો ખરા. શું તો કોઈ નથી. સ્ટેટસ ચડી જોત આટલી કડા તો. સારું. હેપી બર્થડે સ્ટેટસ ચડી જોત. ખબર પડી? ખબર પડી કે ના? એ જો નથી છે બાબલ્યો એ તો ચલો મિત્રો, હજુ તો આ ભાભી થોડો મૂડમાં લાવી દઉં. એટલે હકીકત મૂડનું એવું હોય ને, મૂડ જ છે એ ટાઈપનું. એટલે થોડી વાર મૂડમાં આવી જાય એટલે હું તમને થોડી વાર રહીને મળું. તો ચલો એ ચલો બોલ દો ખરા. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, વાગી ગયા છે રાતના, તમે ટાઈમ કહી દઉં 11:32 થઈ છે. અને હવે 28 મિનિટ પછી એટલે કે 12 વાગે તમારા ભાભીનો છે બર્થડે, બરાબર. તો હું તો એવો ને એવો જ છું, મારે જો રેડી થવાનું બાકી છે. તમારા ભાભી રેડી થઈ ગયા છે, બરાબર. પણ તમારા ભાભીનો કેવો લુક ને કેવું નહીં એ હું તમને કાલના વ્લોગમાં બતાવીએ. આપણે બર્થડે સેલિબ્રેશનવાળા વ્લોગમાં બતાવીએ કે શું સેલિબ્રેશન કરીએ, શું નહીં કરતા, એ બધું તમને આવતા વ્લોગમાં જોવા મળી જશે. તો આવતો વ્લોગ તો મસ્ત તમને 100% ગમશે જ. જેમ કે આપણાથી જેટલી થયું એટલી આપણે બહુ ટ્રાય કર્યું છે જે કરવાનું બધું, બરાબર. તો ચલો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. અને કાલનો વ્લોગ તમે મસ્ત વેટ કરજો, બહુ મસ્ત આવશે, 100%ની ગેરંટી. તો ચલો આજનો વ્લોગ આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. ઓકે, ચાલો કાલ સવારે 8 વાગે મળીએ બર્થડે સેલિબ્રેશન વાળા વ્લોગમાં. બાય.